બીજા લેક્ચરમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, એની રચનાઓ, એના સમયદર્શક શબ્દો એ બધું આપણે શીખ્યા. આ ત્રીજા લેક્ચરમાં તમને સિમ્પલ પાસ્ટ ટેન્સ આખો વ્યવસ્થિત આપણા અભ્યાસક્રમ પ્રમાણે સમજાવવાનો પ્રયત્ન કરું છું. સિમ્પલ પાસ્ટ ટેન્સ છે એક એવો ટેન્સ છે કે મેક્સિમમ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની જેમ જ આપણા અભ્યાસક્રમમાં બોલચાલમાં ટોકેટિવ લેંગ્વેજ કહેવાય એમાં સ્પોકનમાં એ વપરાતો હોય છે. આખા બોર્ડ ઉપર ઓલરેડી મેં તમને લખાણ એટલા માટે લખી આપ્યું છે કે લેક્ચર છે એ આપણું ઝડપથી આગળ ચાલે, તમને હું વ્યવસ્થિત ભણાવી શકું. છતાંય આગળની સૂચના મેં તમને આપી હતી એમ કે તમારી પાસે વિડીયો લેક્ચર છે એનો મતલબ એવો નથી કે તમારે નોટ રાઇટિંગ કરવાની નથી. ગ્રામરની બુકમાં બધું જ સાથે સાથે લખવાનું ચાલુ રાખવું. અમુક સમય એવું બનશે કે સ્કૂલમાં હું બીજી થઈ જઈશ એટલે આ કાર્યક્રમ મે બી કે મારો બંધ થશે. જ્યાં સુધી સ્કૂલો ચાલુ નથી, મને સમય છે તમારું બગડે નહીં એટલા માટે આપણે આ લેક્ચરો ચાલુ રાખીએ છીએ. જેવી સ્કૂલ ચાલુ થશે, મારો સમય એંગેજ થશે, પછી હું તમને ઓનલાઈન આવી રીતે ભણાવી નહીં શકું. અને જ્યાં આપણે અટક્યા હશું ત્યાંથી જ પછી હું ભણાવવાનું ચાલુ કરીશ. એટલે નિયમિત બુક લખતા જાજો, આ એક મારી સલાહ માનજો. હવે મારા ઉપયોગની દ્રષ્ટિએ આપણે જોઈએ તો સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે એક એવો ટેન્સ છે કે જ્યારે કોઈ ક્રિયા છે એ નજીકના ભૂતકાળમાં બની ગયેલી હોય ત્યારે જ એનો ઉપયોગ થતો હોય છે. કે ભાઈ ગઈકાલે અથવા તો ગયા અઠવાડિયે અમે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ શીખ્યા હતા. ગયા અઠવાડિયે ઓનલાઈન અમારા લેક્ચર ચાલુ થયા હતા. ગયા મહિને કે 1.5-2 મહિના પહેલા આ કોરોનાની મહામારી છે એ જગતમાં કે આપણા દેશમાં ચાલુ થઈ હતી. આવા જે કાંઈ નજીકના ભૂતકાળમાં બની ગયેલા પ્રસંગો, ઘટનાઓ, બાબતો છે એને દર્શાવી હોય તો સિમ્પલ પાસ્ટ વપરાતો હોય છે. આ લંબાણથી તમને એટલા માટે કહું છું કે દૂરના ભૂતકાળની કોઈ વાક્ય રચનાની વાત આવે તો એમાં સિમ્પલ પાસ્ટ કરતા પરફેક્ટ પાસ્ટ મતલબ પૂર્ણ ભૂતકાળ વાપરવો હિતાવહ હોય છે. અને એમાં પણ ઘણીવાર સિમ્પલ પાસ્ટ ટેન્સ પણ વપરાતો હોય છે કે ભાઈ 10 વર્ષ પહેલા આમ થયું હતું, 20 વર્ષ પહેલા આમ થયું હતું, એવું કરી શકાતું હોય છે. પણ એની સામે ખાસ આપણા 12મા ધોરણ માટે મહત્વની બાબત એ છે, અહીંયા પેરેગ્રાફ મેં પાડ્યો છે અને ધ્યાનથી તમે બોર્ડ ઉપર જુઓ. આ ઉપરાંત ભૂતકાળમાં કોઈ 2 ક્રિયાઓ બની ગયેલી હોય ત્યારે એ બની ગયેલી 2 ક્રિયાઓમાંથી જે ક્રિયા પ્રથમ બની ગઈ હોય એના માટે પૂર્ણ ભૂતકાળ અને પછીથી જે ક્રિયા બની હોય એના માટે સાદો ભૂતકાળ વપરાય. પૂર્ણ ભૂતકાળના ઉપયોગની એક્ઝેક્ટ આ સાચી ડેફિનેશન છે તમારી પાસે. માનો કે તમને ગુજરાતીમાં પછી આપણે વાક્યો લઈશું, પણ ગુજરાતીમાં સમજાવવાનો પ્રયત્ન કરું તો એવું બને કે જ્યારે અમે નિશાળેથી ઘેર ગયા ત્યારે પિતાજી ઓફિસેથી આવી ગયા હતા. તો આ બંને ઘટનાઓ ભૂતકાળની છે. હવે જ્યારે તમારું નિશાળેથી ઘેર જવું એની પહેલા કઈ ઘટના બની ગઈ છે તો કે પિતાજીનું ઓફિસેથી ઘેર આવવાનું, તો એ ક્રિયા છે એ પૂર્ણ ભૂતકાળમાં અને તમે નિશાળેથી ઘેર ગઈ સાદા ભૂતકાળમાં. પરિણામે આવા જે સંયુક્ત વાક્યો છે એ હંમેશા વેન, બિફોર કે આફ્ટર થી જોડાયેલા હોય છે. એટલે આપણે બોર્ડના પેપરમાં ધ્યાન એ રાખવાનું છે કે આપેલું વાક્ય પેસિવનું હોય કે એક્ટિવનું હોય. આની પહેલા મેં તમને કહ્યું હતું કે આપણા બોર્ડના પેપરમાં મેક્સિમમ વાક્ય રચનાઓ પેસિવમાં પૂછતા હોય છે. તો વેન, આફ્ટર કે બિફોર થી જોડાયેલું કોઈ વાક્ય આપ્યું છે ખાલી જગ્યાનું કે બનાવવાનું કાંઈ પણ, તો એ વાક્યમાં ક્યાં પૂર્ણ ભૂતકાળ વપરાય છે, ક્યાં સાદો ભૂતકાળ વપરાય છે એની સમજણ આપણને હોવી જોઈએ. તો એ કેવી રીતે એ પાછું એક્ઝામ્પલમાં આગળ તમને સમજાવું છું. હવે એ સિવાય ત્રીજો એનો મુદ્દો કે સિમ્પલ પાસ્ટ ટેન્સ છે આ લંબાણથી એટલા માટે કે આપણા માટે બધું ખૂબ કામનું છે. એક સેકન્ડની માટે પાઠ્યપુસ્તકોમાં, વાર્તા લેખનમાં, વાર્તા કથનમાં, માનો તમારા ક્લાસ ટીચર છે તમને કોઈ આપણી સંસ્કૃતિની કે સમાજની કે ભૂતકાળની કોઈ અગત્યની બાબત વિશે વર્ણન કરી રહ્યા છે તો એ વાર્તા કથન થયું, તો એમાં સિમ્પલ પાસ્ટ જ વપરાય. પછી અહેવાલ લેખન, જે રિપોર્ટ રાઇટિંગ આપણે આવે છે એ અહેવાલ થયો. માનો તમને તમારી સ્કૂલમાં ઉજવાયેલા 15મી ઓગસ્ટનું કે ટીચર્સ ડેનું કે કોઈ
બ્લડ ડોનેશન કેમ્પનું વર્ણન કરવાનું કહ્યું હોય, અથવા તો તમે કોઈ કેમ્પમાં ગયા છો, ફોરેસ્ટમાં ફરવા ગયા છો ને એનો અહેવાલ લખવાનું કહ્યું છે, તો એ બધું જ તમે જ્યારે લખો છો તો એ એક ભૂતકાળની બની ગયેલી ઘટના છે, તો એ અહેવાલ લેખન છે એ સિમ્પલ પાસ્ટમાં જ આવે જરૂરિયાત પ્રમાણે. પછી રોજ જે સમાચાર પત્રો આવે છે, તો જે અંગ્રેજી સમાચાર પત્રો છે, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા હોય કે ઇકોનોમિક ટાઈમ્સ હોય કે એવું જે કંઈ છે આપણે ઇન્ડિયન એક્સપ્રેસ, ટૂંકમાં બધા જ સમાચાર પત્રો, ગાર્ડિયન કે વિદેશોના, તો એમાં મોટે ભાગે માનો કે ગઈકાલે વડાપ્રધાને આમ કહ્યું, મુખ્યમંત્રી આમ કહ્યું, બે પેલા કોરોના પકડાયા કે બે સાજા થયા કે ડોક્ટરે આવું સરસ કામ કર્યું ગઈકાલે, એ બધી જે પેલું હોય સમાચાર પત્રમાં, એમાં જે વાક્ય રચનાઓ છે એ મોટે ભાગે શેમાં હોય, તો કે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં, એટલે સમાચાર પત્રોમાં. આવી જે બધી બાબતો છે એમાં પણ એનો ઉપયોગ ખૂબ થતો હોય છે, એટલા માટે પણ આ બધું અગત્યનું છે. એટલે આ આખો એના ઉપયોગનો પોર્શન થયો. હવે બીજી બાબત આવે એના ટાઈમિંગ વર્ડ્સ, સમયદર્શક શબ્દો. જેવી રીતે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આપણે એવરી લગાડતા હતા તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ બનતો તો એવરી ડે, એવરી યર, એવરી મંથ, એવરી દિવાળી વગેરે વગેરે. હવે એવી જ રીતે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં લાસ્ટ તમે મૂકતા જાઓ એટલે પાસ્ટ ટેન્સના ટાઈમિંગ વર્ડ્સ બનતા જાય, બરાબર. એ 9માં 10માં તમે શીખ્યા જ છો મારી પાસે, એટલે બધું જાણો છો, એટલે બહુ આપણે ડીપમાં એમાં નથી જોયું. પણ યસ્ટરડે હોય, લાસ્ટ નાઇટ હોય, 2 days એગો હોય, બિફોર 1 week હોય, તો એ પણ મેં અહીંયા એગો બિફોર આવું લખ્યું છે, એટલે એ બધા એના ટાઈમિંગ વર્ડ્સ થાય. પછી ત્રીજો પ્રકાર છે એની કન્સ્ટ્રક્શન, વાક્ય રચનાઓનો. માનો પેલી અફર્મેટિવ હકારાત્મક છે, એસપીટી તમે સમજી શકો છો, સિમ્પલ પાસ્ટ ટેન્સ, વારે વારે તમારે બુકમાં લખવું નહીં એટલે શોર્ટ ફોર્મમાં લખ્યું છે. તો સામાન્ય રીતે ક્રિયાપદોનું કયું રૂપ આવે, તો કે ભૂતકાળનું રૂપ. ભૂતકાળનું રૂપ મતલબ કાં તો એ ઈડીવાળું રૂપ છે અને કાં V2 છે. V2 એટલે આપણું જે ઇરેગ્યુલર વર્બ કહીએ, અનિયમિત ક્રિયાપદો કહીએ, જે 150 પેલી શીટ મેં તમને નાખી છે, પાકા એટલે કરવાના છે આપણે, કે અનિયમિત ક્રિયાપદો છે એની જો કોઈ ક્રિયાપદનું આમાં ઉપયોગ ક્યાંય થાય છે રચનામાં, તો હંમેશા એનું V2 આવે, બાકી બધે ઈડી લાગે. પછી ઈડી લગાડીએ ત્યારે પેલા કયા નિયમો લાગુ પડે, સિમ્પલી કે ભાઈ વાય નો આઈ થાય, છેલ્લે વ્યંજનને આગળ એક સ્વર હોય તો ઈડી લગાડીએ ત્યારે એ છેલ્લો વ્યંજન બેવડાઈ જાય. આવા સિમ્પલ નિયમો યાદ રાખવાના, તો ઈડી વાળું અથવા V2 નું. હવે એની કન્સ્ટ્રક્શન જોઈએ તો પેલા સબ્જેક્ટ, V2, ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ. અધર વર્ડ્સ એટલે પેલા સિમ્પલ પ્રેઝન્ટમાં મેં જે તમને શરૂઆતમાં આખી એક 7 ખાનાની રચના સમજાવી છે એ બરાબર યાદ રાખો. જૂના મિત્રો છો એનો તો ખબર જ છે, કોઈ નવા એડ થાવ તો એ 7 ખાનાને બરાબર મગજમાં સેટ કરજો, એટલે આમાં ક્યારેય વાંધો નહીં આવે. પછી એની નીચે મેં તમને ગુજરાતી એક્ઝામ્પલ લખી આપ્યું છે કે વિદ્યાર્થીઓ ગયા વર્ષે આ કાળ શીખી ગયા હતા અથવા શીખ્યા હતા. હવે એનું અંગ્રેજી કરીએ તો વિદ્યાર્થીઓ એટલે પ્યુપિલ્સ, જે આપણું કર્તાનું ખાનું છે, અથવા સ્ટુડન્ટ્સ. શીખ્યા હતા અથવા શીખી ગયા હતા, તો શીખવું એટલે લર્ન. અહીંયા સ્ટડી શબ્દ તમે ન વાપરી શકો, શીખવું એટલે લર્ન થાય, અને લર્નનું ઇરરેગ્યુલર રૂપ છે લર્ન્ટ. મૂળ રૂપની પાછળ ટી લગાડો એટલે ઇરરેગ્યુલર વર્બ આપણું ઊભું થઈ જાય, પ્યુપિલ્સ લર્ન્ટ. હવે શું શીખ્યા હતા, તો કે આ કાળ, મતલબ સિમ્પલ પાસ્ટ ટેન્સ, પણ અહીંયા આ કાળ એટલે ધીસ ટેન્સ. હવે સમય વધ્યો, ક્યારે શીખ્યા હતા, તો કે ગયા વર્ષે, એટલે 6ઠું ખાનું છે, તો લાસ્ટ યર. એટલે જે જૂના મિત્રો છો એ તો કદાચ હું આવું ખાના ન બોલું તોય તમે સમજી શકો છો, પણ જે કોઈ નવા મિત્રો આ મારું લેક્ચર જુઓ છો એને સરળતા રહે એટલે વચ્ચે વચ્ચે આ સમજાવતો જાવ છો. પછી દાખલા તરીકે નંબર આપો 2, અહીંયા 1 નંબર સુધી આવ્યા, હવે 2 નંબર આપો. બીજું લખીશું વિદ્યાર્થીઓએ ગયા મહિને ગુજરાતી પાઠ. ખાના હું અહીંયા, તમે મોટા મિત્રો છો એટલે સમજી શકો છો, એટલે
ખાના પાડતો નથી પણ સમજાવતો જઈશ. વાક્ય આપ્યું છે કે વિદ્યાર્થીઓએ ગયા મહિને તેમના ગુજરાતી પાઠ પૂર્ણ કરી દીધા હતા. તો પેલો ખાનું વિદ્યાર્થીઓએ કરતાનું મતલબ સ્ટુડન્ટ્સ અથવા પ્યુપિલ્સ. છેલ્લો શબ્દ હોય ક્રિયાપદ હોય, પૂર્ણ કરી દીધા હતા એ આખું ક્રિયાપદનું ખાનું છે એટલે ફિનિશ્ડ. ફિનિશ્ડની જગ્યાએ તમે અહીંયા કમ્પ્લીટેડ શબ્દ પણ વાપરી શકો. હવે ત્રીજું ખાનું કર્મનું. શું પૂરું કરી દીધું હતું? તો કે તેમના ગુજરાતી પાઠ એટલે ધૈર્ય ગુજરાતી લેસન્સ. ક્યારે? તો કે ગયા મહિને એટલે લાસ્ટ મંથ. આ એક્ઝેક્ટ તમારું વાક્ય સાચું, એને પડવું જ પડે આ રીતે ગોઠવો. પછી બીજું એક લાસ્ટ એક્ઝામ્પલ. પિતાજી 2 દિવસ પહેલા મારા માટે કેટલીક પેન અને નોટબુકો લાવ્યા હતા. પિતાજી મતલબ ફાધર. હવે છેલ્લો શબ્દ ક્રિયાપદનો. લાવવું એટલે આપણો એક અનિયમિત શબ્દ ક્રિયાપદ છે બ્રિંગ. એનું પાસ્ટ ફોર્મ થાય બ્રોટ અને પાસ્ટ પાર્ટિસિપલ પણ થાય બ્રોટ. જે મિત્રોએ પાકા કર્યા છે હું બોલું છું તમે જાણો છો, છતાં પણ ફાધર બ્રોટ. હવે કર્મ શું લાવ્યા હતા? તો કે કેટલીક પેન અને નોટબુકો. તો સમ પેન્સ એન્ડ નોટબુક્સ. હવે કોને માટે? તો કે મારા માટે એટલે ફોર મી. આ ગૌણ કર્મ થયું. ક્યારે? તો કે 2 દિવસ પહેલા એટલે બિફોર 2 days. આ આપણી અફિર્મેટિવ હકાર વાક્ય રચના એના એક્ઝામ્પલ થાય. હવે આના આધારે નેગેટિવ કન્સ્ટ્રક્શન આપણે શીખવી છે અને કદાચ તમે એને બહુ સારી રીતે હવે જાણો પણ છો. નકાર રચનામાં બીજું આપણે કંઈ નથી કરવાનું, બહુ ડીપમાં નથી આપણે બિનજરૂરી જેવું. કરતા પ્લસ ડીડ નોટ પ્લસ અહીંયા આવશે V1 ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ અને પ્લસ અધર વર્ડ્સ મતલબ અન્ય શબ્દ. ફરીથી એક વાત કહું કે જે મિત્રો આ લેક્ચર પહેલી વાર જુઓ છો, જે આગળથી મને ભણ્યા નથી અથવા તો આ રચનાઓને ધ્યાનથી તમે કોઈ બીજા ટીચરો પાસે સ્કૂલમાં સમજ્યા નથી, એની જાણ માટે કે નકાર રચના તમારે બનાવી છે એટલે કર્તા અને ક્રિયાપદની વચ્ચે એક સહાયકારક આવશે ડીડ નોટ. જેમ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આપણે ડુ નોટ કે ડઝ નોટ મૂકતા હતા, એમ સાદા ભૂતકાળમાં તમામ કર્તાઓ સાથે, પછી એ એકવચન હોય, બહુવચન હોય, પેલો પુરુષ હોય, ત્રીજો પુરુષ હોય, ગમે તે હોય, ટૂંકમાં કર્તા તરીકે ગમે તે હોય, બધા જ કર્તાઓ સાથે તમારે ડીડ નોટ જ મૂકવાનું છે નકાર રચનામાં. હવે ડીડ નોટ મૂકો એટલે અહીંયા જે ક્રિયાપદનું પેલું ભૂતકાળનું રૂપ છે ઈડી વાળું અથવા તો અનિયમિત, એનું રૂપાંતર મૂળ રૂપમાં થવું જોઈએ. મૂળ રૂપમાં થવાનું કારણ એ છે કે ત્યાં જે ભૂતકાળ છે એનો સમાવેશ અહીંયા ડીડમાં થઈ જાય છે. એટલે 2 ભૂતકાળ કોઈ દિવસ ક્યાંય ન વપરાય. તો એક ભૂતકાળ અહીંયા આવે છે એટલે અહીંયા પાછું મૂળ રૂપ આવે. માનો કે અહીંયા બ્રોટ છે, ડીડ નોટ આવે એટલે બ્રોટનું મૂળ રૂપ બ્રિંગ થઈ જ જવું જોઈએ. એટલા માટે પણ અનિયમિત આપણા મગજમાં હોવા જરૂરી છે. હવે કોઈ પણ 2 વાક્યો આપણે બનાવીએ, દાખલા તરીકે આપણે જે લખ્યા છે એમાંથી જ હું સીધા બનાવવાનો પ્રયત્ન કરું છું એટલે આપણું લેક્ચર છે એ થોડું ઝડપથી આગળ ચાલે. માનો કે પેલું વાક્ય આપણું હતું pupils learned this tense last year. આને તમારે નકારમાં ફેરવવું છે તો આ પેલા કરતા pupils, આ ડીડ નોટ છે એને મૂક્યું ડીડ નોટ. હવે ફરીથી રિમાઇન્ડ કરું કે ડીડ નોટ આવ્યું એટલે જે આ ભૂતકાળનું V2 છે લર્ન, એનું અહીંયા મૂળ રૂપ થઈ જાય મૂળ રૂપ પ્રમાણે લર્ન. આ એટલા માટે પણ
અનિયમિત તમારા મગજમાં હોવા જરૂરી છે, એટલે એને પાકા કરજો કોઈ પણ સંજોગોમાં. pupils did not learn, પછી જે કંઈ છે એમ this tense last year. એટલે એકવાર જો આ રચનાઓ તમારા મગજમાં બેસે છે તો બહુ સરળતાથી કોઈ પણ અફર્મેટિવ સિમ્પલ પાસ્ટ ટેન્સ ને તમે નેગેટિવમાં કન્વર્ટ કરી શકો છો. પછી બીજું વાક્ય પણ અહીંયા તમારી સામે છે, સ્ટુડન્ટ્સ ફિનિશ્ડ ધેર ગુજરાતી લેસન્સ લાસ્ટ મંથ. તો અહીંયા માત્ર ડીડ નોટ મૂકો એટલે ફિનિશ્ડ ફિનિશ થઈ જશે. સ્ટુડન્ટ્સ did not finish their Gujarati lessons last month. એટલે તમારી માનસિક મેચ્યોરિટી પ્રમાણે હું માનું છું કે ખૂબ જાજા એક્ઝામ્પલ્સની તમારે જરૂર નથી. અહીંયા ત્રીજું પણ છે, તમારે ફેરવું હોય તો તમારી બુકમાં તમે સેલ્ફ લખી શકો છો કે ફાધર ડીડ નોટ બ્રિંગ સમ પેન્સ એન્ડ નોટબુક્સ ફોર મી બિફોર 2 days. એટલે એક્ઝેક્ટ 3 ઉદાહરણો તમારી બુકમાં તૈયાર થઈ જશે. હવે આના આધારે 3 નંબર આપો, ઇન્ટરોગેટિવ કન્સ્ટ્રક્શન, પ્રશ્નાર્થ રચના. એટલે આપણો એક ટેન્સ એક્સરસાઇઝ સરસ રીતે આજે પૂરો થાય. અને મેં તમને આગળના લેક્ચરમાં કહ્યું છે એમ 3 સિમ્પલ ટેન્સ આપણા પૂરા થાય પછી સાથે સાથેની પેસિવ રચના પણ તમને શીખવતો જઈશ. ઇન્ટરોગેટિવ પ્રશ્નાર્થ રચના જેણે નિયમિત અભ્યાસ કર્યો છે 9-10માં, એ કદાચ હું અહીંયા ન લખું તોય તમે સમજી શકો છો. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જેમ ડુ કે ડઝ આપણે આગળ મૂકતા હતા, એમ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં કર્તાની આગળ આપણે ડીડ મૂકવાનું છે. ડીડ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ અને પ્લસ અન્ય શબ્દ. પછી ઇન્ટરોગેટિવ હોય એટલે ક્વેશ્ચન માર્ક આવી જ જવું જોઈએ. પછી તમે એવું વિચારો ભાઈ હવે એમાં કંઈ આ ડીડ આવ્યું એટલે ભૂલાઈ જાય, ન બોલીએ, તો અંગ્રેજી રચનામાં એવું ચાલતું નથી. કેમ કે અંગ્રેજી ભાષા છે અત્યંત એના નિયમોને એના રૂલ્સને સ્ટ્રિક્ટલી ફોલો કરતી હોય છે. એટલે આપણે ગુજરાતીમાં જેમ શબ્દોને આમ તેમ ફેંકી દઈએ છીએ તો બહુ વાંધો નથી આવતો, પણ અંગ્રેજીમાં એવું ચાલતું નથી. એટલે જે કંઈ એની રચનાઓ છે ને, ખાસ કરીને જ્યારે તમે પેપર લખો છો, આ પણ એક યાદ રાખો કે કોઈ સાથે તમે વાત કરો છો ત્યારે થોડું આમ તેમ કદાચ હવે ચાલે જ છે આખી દુનિયામાં, પણ પેપર લખીએ છીએ ત્યારે નથી ચાલતું. કેમ કે પેપર તપાસવાળા સાહેબો છે એને પણ એના એક નિયમો ફોલો કરવાના હોય, આઈડિયલ આન્સર શીટ હોય એની પાસે, એ પ્રમાણે થોડું જોવાનું. એટલે એમાં આપણે ફેંકાફેંકી નથી કરવાની, એટલા માટે પણ આ બધું થોડું મગજમાં સેટ કરવાનું. તો હવે જે ઉદાહરણો મેં તમને હકારમાં આપ્યા એને જ આપણે કન્વર્ટ કરીએ. માનો કે પહેલું આપણું હતું pupils learned this tense last year. તો આ જ વાક્યને તમે લઈ જાઓ એટલે માનો કે આ ડીડ પહેલા, પછી કરતા pupils. હવે ડીડ આવે એટલે ભૂતકાળનું જે રૂપ છે એ આપોઆપ મૂળ રૂપમાં બદલે, એટલે ડીડ pupils learn. પછીનું છે તો બધું તમારે એમનેમ જ ગોઠવી દેવાનું છે. This tense last year. શું વિદ્યાર્થીઓ આ કાળ ગયા વર્ષે શીખી ગયા હતા, ભણી ગયા હતા, એવો એનો અર્થ થાય. પછી અને 1 નંબર આપીશું દાખલા તરીકે. પછી બીજું છે, સોરી રચના છે એટલે અહીંયા 1 નંબર આપો. Pupils learned this tense last year. So did pupils finish Gujarati lessons લાસ્ટ મંથ? શું વિદ્યાર્થીઓએ ગયા મહિને ગુજરાતી પાઠ પૂરા
અથવા તો પૂર્ણ કરી દીધા હતા. અને ત્રીજું સેન્ટેન્સ હતું જે બોર્ડમાંથી નીકળી ગયું છે, તો એ વાક્યને તમે સેલ્ફ તમારી જાતે બદલી શકો છો. આમાં એવી અઘરી વસ્તુ નથી કે તમે 12મા મિત્રો ન સમજી શકો. હવે આના અનુસંધાને તમને એક્સરસાઇઝ હું બીજી આપું છું. આપેલા સાદા ભૂતકાળના ગુજરાતી વાક્યોને અંગ્રેજીની ત્રણેય રચનાઓમાં બદલો. આ એક્સરસાઇઝ કરવામાં આળસ કરતાની ખાસ એ સૂચના આપું છું કે સર આ તો બધું હવે થોડું આવડે છે, પણ પછી જેમ જેમ આપણે આગળ વધતા જઈએ છીએ ને એમ આગળ તમે ભૂલતા જાઓ છો. મને પણ તમારા અનુભવ હોય ને બધા વિદ્યાર્થીઓના, એટલે આળસ ચડે, થોડો કંટાળો ચડે, છતાં પણ એક્સરસાઇઝ લખજો અને શક્ય હોય ત્યાં સુધી સાચી જ લખાય એવો પ્રયત્ન કરજો. એક વાક્ય નીચે તમારે 3 લાઈનો છોડવાની છે. દરેક ટેન્સમાં આપણી એ જ રચનાઓ રહેશે, હકાર, નકાર અને પ્રશ્નાર્થ. એટલે એક વાક્ય નીચે 3 વાક્યો છોડી દેવાના, પછી તમારે બનાવવાનો પ્રયત્ન કરવાનો. પહેલું સેન્ટેન્સ, લોકોએ 5 વર્ષ પહેલા ગામમાં એક નવું મંદિર નદી કિનારે બાંધ્યું હતું. તમારી જરૂરિયાત પ્રમાણે આ વાક્ય 3 રચનાઓમાં સમાય એટલી જગ્યા તમારે છોડવાની. સેકન્ડ સેન્ટેન્સ, ખેડૂતોએ ગયા અઠવાડિયે વડાપ્રધાનના ખંડમાં અનાજ શબ્દ એવું દાનમાં આપ્યું હતું. તો એના માટે કોઈ અઘરો વર્ડ્સ તમારે યુઝ બિલકુલ નથી કરવાનો. ડોનેટ એટલે દાન કરો. ડોનેટ દાન એનું નામ થયું. તો દાનમાં આપ્યું હતું એટલે ડોનેટેડ. માત્ર તમારે ડી જ લગાડવાનો છે. DONAT, ડોનેટ એટલે દાન કરવું. એને ડી લગાડી દો એટલે ડોનેટ. બરાબર? પછી રચના પ્રમાણે ગોઠવી દો, આખો વાક્ય ગોઠવાઈ જશે. I'm sorry that સેકન્ડ સેન્ટેન્સ છે, થોડું મોટું વાક્ય છે, પણ તમે સરળતાથી એને ફોલો કરી શકશો. ઘણા બધા નાના બાળકોએ આ મહામારી માટે શબ્દ આવશે એપિડેમિક. બીજો કોઈ અઘરો શબ્દ નથી. બરાબર? સ્પેલિંગ એવું લાગે તો ડિક્શનરી કન્સલ્ટ કરી લેવાની. એપિડેમિક એટલે તે મહામારી. ગામડા અને શહેરોમાં ગરીબોને મદદ કરી હતી. કોને મદદ કરી હતી? તો કે ગરીબોને. એટલે એ તમારું થશે કર્મ. બરાબર? એટલે એ રીતે ખાના પ્રમાણે ગોઠવી દો એટલે આપોઆપ વાક્ય ગોઠવાઈ જશે.
ચોથું વાક્ય છે ટેન્સ આપણે લીધો નથી, પણ પરફેક્ટ પાસ્ટ ટેન્સ જો 10માના અનુસંધાને તમે આગળની કોઈ સ્કૂલો ક્લાસમાં શીખ્યા હો અને મારા વિદ્યાર્થીઓ જે મને મારા લેક્ચરને જુએ છે એમને જો યાદ હોય તો આ વાક્યને મેં સંયુક્ત વાક્યના અર્થમાં લખ્યું છે, ખાસ તો કોમ્પ્લેક્સ સેન્ટેન્સ એક તમને થોડું ભણાવવા માટે, સમજાવવા માટે. હવે જો જે તમને કહું છું કે ગુજરાતીમાં આપણે શબ્દોને આમ તેમ કરી શકીએ, અંગ્રેજીમાં કરી શકતા નથી. મેં અહીંયા જ્યારે શબ્દો કરતા પછી લીધો છે. વિદ્યાર્થીઓ જ્યારે નિશાળે પહોંચે તો આને એમ પણ લખી શકીએ કે જ્યારે વિદ્યાર્થીઓ નિશાળે પહોંચે, આવા કેમ પણ થાય, પણ અંગ્રેજીમાં આપણે એવું ન કરી શકીએ આગળ પાછળ, બરાબર? એટલે એ પેલા રૂલને બહુ સ્ટ્રિક્ટલી ફોલો કરે છે. તો એ અર્થમાં જોઈએ ને તો એટલે મેં તમને કહ્યું એમ કે ગુજરાતી ભાષા છે એ થોડી ફ્લેક્સિબલ છે. આપણી ભાષા છે એ કદાચ બાકીની જેમ આપણે બધી સંસ્કૃતિઓને અપનાવી લઈએ છીએ, જે કંઈ બહારથી આવ્યા એને આપણા સમાજે, આપણા શાસન તંત્રએ અપનાવી લીધું, એમ ભાષા પણ કદાચ આપણા જ સંસ્કારોને અનુસરતી હશે કે એને ફેરફાર કરવામાં આવે તો બહુ વાંધો નથી. પણ યુરોપિયનો છે, બ્રિટિશરો છે, એ કદાચ રૂડલી પોતાના નિયમોને ફોલો કરતા હોય છે. એ બીજાના સંસ્કારોને પણ અપનાવતા નથી, બીજા લોકોને પણ કદાચ અપનાવતા નથી. થોડોક હિસ્ટ્રીમાં એકાદ મિનિટ તમને લઈ જાઓ તો માનો બ્રિટિશરો અહીંયા આવ્યા, વિશ્વના બીજા ખૂણાઓમાં ગયા, બીજા દેશોમાં ગયા, તો અન્ય દેશોની સંસ્કૃતિને, સભ્યતાને એમણે ક્યારેય ન અપનાવી. માત્ર અને માત્ર પોતાના કોચલામાં જ એ બ્રિટિશરો શાસન તંત્રમાં જ્યાં એને ઊભું કર્યું ત્યાં જીવા. ન એણે આપણી સાથે કોઈ આદાન પ્રદાનના કોઈ સંબંધો બાંધ્યા. હંમેશા પોતાની જાતને એણે અલગ જ રાખી આપણી સભ્યતા કરતાં, આપણી સંસ્કૃતિ કરતાં. તો એવી જ કદાચ એમની ભાષા છે કે એ ભાષાએ હંમેશા પોતાની જાતને બીજા કરતાં હંમેશા અલગ જ રાખી, પોતાના જ નિયમો પ્રમાણે ચાલી. પણ હવે એવું બને છે કે જુદી જુદી ભાષાના શબ્દો છે એ ધીમે ધીમે અંગ્રેજી ભાષા સ્વીકારતી જાય છે. જેમ સમય જાય એમ પછી એમણે કદાચ ઢીલા પડવું પડે, ફ્લેક્સિબલ બનવું પડે. પણ જૂની જે બ્રિટિશ લેંગ્વેજ છે એ કંઈક આવી રીતે ચાલતી હતી. આ વચ્ચે આવ્યું એટલે તમને મેં સમજાવ્યું. ફરીથી પાછા પોઈન્ટ ઉપર. તો પેલું વાક્ય છે કે જ્યારે વિદ્યાર્થીઓ નિશાળે પહોંચ્યા, એટલો જે પોર્શન છે આપણો એ સિમ્પલ પાસ્ટનો છે. થોડુંક સમજવા માટે પ્રયત્ન કરજો. આ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે. પછી જે પાછળનું વાક્ય છે કે ત્યારે વર્ગ શિક્ષકે 1 તાસ પૂર્ણ કરી દીધો હતો. આ પરફેક્ટ પાસ્ટ ટેન્સ છે, પૂર્ણ ભૂતકાળ છે. જ્યારે એક ઘટના ઘટી ત્યારે બીજી ઘટના પૂરી થઈ ગઈ હતી. એમ જેમ મેં તમને પેલી વ્યાખ્યામાં આગળ લખાયું હતું ઉપયોગમાં, એમ કે જ્યારે બે ઘટનાઓમાંથી જે ઘટના પ્રથમ પૂરી થઈ ગઈ હોય એના માટે પૂર્ણ ભૂતકાળ, અને પછીથી જે ઘટના બને એના માટે સાદો ભૂતકાળ. તો અહીંયા પહેલી ઘટના આ બે ઘટનાઓમાંથી પૂરી કઈ થઈ ગઈ છે તો કે વિદ્યાર્થીનું એક પીરિયડ ભણા કરે, શિક્ષકનું એક પીરિયડ ભણાવી દેવું. એક તાસ એટલે આપણો પીરિયડ, બીજું કંઈ નથી, લેક્ચર. તો એક પીરિયડ પૂરો કરી દેવો એ ઘટના પહેલા પૂરી થઈ ગઈ, અને પછી વિદ્યાર્થીઓનું દાખલ થવું તો એ પછીની ઘટના છે, એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં આવે. હવે આનું આપણે ટ્રાન્સલેશન કરીએ તો વેન, જ્યારે માટે, ટૂંકમાં જે ગુજરાતીમાં આપણો શબ્દ આવ્યો જ્યારે, ત્યારે, તો એ બંને શબ્દોનો સમાવેશ અંગ્રેજી એક જ શબ્દ વેનમાં થઈ જાય છે, બરાબર? વેન અને ધેન એવું વપરાતું નથી. આપણે નવા મિત્રો યાદ રાખો. એટલે અને વેન આવી રચનામાં વેન સાથે હંમેશા સિમ્પલ પાસ્ટ ટેન્સ આવે અને પાછળ પરફેક્ટ ટેન્સ આવે. વેન સ્ટુડન્ટ્સ, પહોંચવું એટલે થાય રીચ, તો એને ઈડી લગાડીએ એટલે રીચ. ક્યાં તો કે નિશાળે, રીચ ધ સ્કૂલ. હવે વેન વાળું વાક્ય જો આગળ હોય, જ્યારે બે વાક્યોથી જોડીએ છીએ ત્યારે, તો હંમેશા અલ્પ વિરામ આવે જ, આ યાદ રાખો. એટલે વેન સ્ટુડન્ટ્સ રીચડ ધ સ્કૂલ. હવે પૂર્ણ ભૂતકાળનું વાક્ય, વર્ગ શિક્ષકે 1 તાસ પૂર્ણ કરી દીધો હતો. એટલે ધ ક્લાસ ટીચર. પૂર્ણ ભૂતકાળમાં સહાયકારક તરીકે આવશે હેડ, બધા જ કર્તાઓ સાથે. જે મિત્રો મેં હમણાં કહ્યું એમ, જે થોડું જાણો છો પાસ્ટ પરફેક્ટ વિશે ખબર છે કે બધા જ કર્તાઓ સાથે સહાયકારક હેડ આવે, અને પછી પાસ્ટ પાર્ટિસિપલ એટલે ભૂત કૃદંતનું રૂપ વપરાય. તો
પૂર્ણ કાળમાં ભૂતકૃતંત્ર એટલે કાં તો ઈડી વાળું અને કાં અનિયમિતનું ત્રીજું V3 તો પૂર્ણ કરી દીધો હતો એટલે હેડ કમ્પ્લીટેડ અથવા હેડ ફિનિશ્ડ. શું પૂર્ણ કરી દીધું હતું તો કે 1 તાસ એટલે એ પીરિયડ અથવા 1 લેક્ચર પણ શબ્દ તમે વાપરી શકો અત્યારની આપણી બોલચાલની ભાષા પ્રમાણે. હવે આ જ વાક્યને તમે આમ પણ લખી શકો, ધ ક્લાસ ટીચર હેડ કમ્પ્લીટેડ એ પીરિયડ વેન સ્ટુડન્ટ્સ રીચડ ધ સ્કૂલ. વાક્ય આમ પણ હોઈ શકે. એટલે જ્યારે બોર્ડના પેપરમાં કે કોઈ એક્ઝામમાં તમે કંઈ ખાલી જગ્યાઓ પૂરવાની છે અને આવું કોઈ સંયુક્ત વાક્ય રચના છે તો યાદ રાખો કે વેન સાથે બે કાળ હોય ત્યારની આપણે વાત કરીએ છીએ કે વેન સાથે આગળ અથવા પાછળ સાદો ભૂતકાળ આવે અને એની આગળ અથવા પાછળ પૂર્ણ ભૂતકાળ આવે. હવે માની લો આ જ વાક્ય છે એ તમને બ્લેન્ક્સમાં પૂછ્યું છે, ખાલી જગ્યામાં પૂછ્યું છે. ખાલી જગ્યાઓ ક્યાં હોય? એક અહીંયા હોય અથવા અહીંયા હોય, બેમાંથી એક જગ્યાએ તમને ખાલી જગ્યા આપી. માનો કે આ સેન્ટેન્સ અહીંયા પૂરું આપ્યું છે અને અહીંયા ખાલી જગ્યા આપી છે તો કૌંસમાં લખ્યું હોય ટુ રીચ અથવા રીચ, તો તમને ખ્યાલ આવવો જોઈએ કે પાછળ પૂર્ણ ભૂતકાળ છે એટલે વેન સાથે સિમ્પલ પાસ્ટ હોવો જોઈએ, રીચ. અહીંયા આપ્યું છે અને અહીંયા બ્લેન્ક્સ આપી છે તો પણ તમે સમજી શકવા જોઈએ આ નિયમને બીજી રીતે કે ભાઈ વેન સાથે સિમ્પલ પાસ્ટ આખો આપેલો છે, પાછળ ખાલી જગ્યા છે તો ત્યાં પૂર્ણ ભૂતકાળ જ હોય. મોટે ભાગે અહીંયા કોઈ દિવસ ચાલુ ભૂતકાળ કે સિમ્પલ પાસ્ટ ના હોય, બરાબર. એટલે આ એક ખાસ તમારી 12મા ધોરણના રેફરન્સમાં સમજ માટે. હવે અહીંયા બોર્ડમાં જગ્યા નથી એટલે 5મું વાક્ય પણ મિત્રો હું લખતો નથી, પણ આ બધા જ વાક્યોને તમારે યસ. હવે એક તમારો સવાલ એવો હોઈ શકે કે સર આને અમે બદલીએ નકાર અને પ્રશ્નાર્થમાં, ત્યારે અમારે કન્સ્ટ્રક્શન કેમ કરવી? તો એ પણ તમને સમજાવી દઉં. તો આપણે ટેન્સ કયો શીખીએ છીએ? સિમ્પલ પાસ્ટ. તો અહીંયા જે સિમ્પલ પાસ્ટનું વાક્ય છે એને તમારે નકારમાં બદલવાનું, પાછળના વાક્યને એમ રહેવા દેજો. ક્લિયર? પછી પ્રશ્નાર્થ રચનામાં તમારે જવું છે તો ત્યાં એક તકલીફ એ થશે કે પ્રશ્નાર્થ રચનામાં અહીંયા જે સંયોજક વાળું વાક્ય છે એને પ્રશ્નાર્થમાં આપણે ન બદલાય, પણ આ વાક્યને તમારે પ્રશ્નાર્થમાં બદલવું પડે. એક વાક્ય અહીંયા વાત આવીને ઊભી રહેશે તો એ તમને કહી દઉં કે હેડ ધ ક્લાસ ટીચર કમ્પ્લીટેડ એ પીરિયડ વેન સ્ટુડન્ટ્સ રીચડ ધ સ્કૂલ અને ક્વેશ્ચન માર્ક આવી એની પ્રશ્નાર્થ વાક્ય રચના થશે, બરાબર. હવે આવું બોલવામાં લખવામાં તો તમારે બહુ ઓછી જરૂર પડે, પણ ગ્રામેટિકલી આવું કંઈ આવે તો આવી બધી જ આપણને એક 12મા ધોરણના સ્ટુડન્ટ તરીકે ખબર હોવી જોઈએ. અને ત્રીજી વાત એ કે 12મામાં અંગ્રેજી ગ્રામર નામે પૂરું થઈ જાય છે. કોલેજોમાં કે આગળ ટેકનિકલોમાં જે કંઈ તમે ભણશો ત્યાં પછી ગ્રામર ભણવાનું આવતું નથી. કોઈ પણ સ્કૂલ કોલેજોમાં તમે જાશો તો તમારા જે તે ટીચર એવું જ કહેશે કે ભાઈ ગ્રામર તો તમે બધું શીખીને આવ્યા છો 10મા 12મામાં, હવે તમને ખબર જ હોવી જ જોઈએ એટલે એમ કરીને આગળ ચાલશે. એટલે જે આવી નાની નાની બાબતો પ્રત્યે તમારું હું ધ્યાન દોરું છું ત્યારે બી કેરફુલ. હવે આજનું આપણું આ ત્રીજું લેક્ચર અહીંયા મિત્રો હું પૂરું કરું છું. ફરીથી એકવાર કહું કે અત્યારના જે આપણા સંજોગો છે, જે આપણી પરિસ્થિતિ છે એ પ્રમાણે તમારી જાતનું ધ્યાન રાખો, પરિવારનું ધ્યાન રાખો. થોડા મેચ્યોર છો એટલે બિનજરૂરી બહાર રખડવાનું, આટા વિટા મારવાના પ્રયત્નો નહીં કરો અને થોડો ઘણો અભ્યાસ પ્રત્યે કાળજી લેજો. હજી સ્કૂલો ક્યારે ચાલુ થાય એ આપણને કોઈને ખબર નથી, કેમ કે પરિસ્થિતિ કેમ પલટો મારે છે એ ઈશ્વર સિવાય, કુદરત સિવાય કોઈ જાણતું નથી. એટલે જે કંઈ તમે કરી શકો ઓનલાઈન, તમારી પાસે પુસ્તકો અવેલેબલ હોય જૂના, તો એનો ઉપયોગ કરી અને થોડો અભ્યાસમાં ધ્યાન રાખો. બિનજરૂરી કોઈને ડિસ્ટર્બ નહીં કરો, તમારી જાતને પણ ડિસ્ટર્બ નહીં કરો. ફરીથી ચોથા લેક્ચરમાં મળીએ છીએ, ત્યાં સુધી બાય.